અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ નતુ મામ બીજાનંતી તત્વે નાતશ્ચ યવંતી તે. બધા પ્રકારની ઉપાસનાનો હું પરમેશ્વર જ ભોગતા છું અને સ્વામી પણ છું. જે મને આવી વિશાળતાથી નથી સમજતા તે તત્વથી પતિત થઈ જાય છે. આ શ્લોકના પહેલા શ્લોકમાં બતાવ્યું કે જે અન્ય દેવતાઓની આરાધના કરે છે તે મારી જ આરાધના કરે છે. હવે તે જ બાબતને વધુ દ્રઢ કરે છે. બધા પ્રકારના યજ્ઞો આરાધનાઓનો હું જ ભોગતા છું, અર્થાત હું પરમેશ્વર બધા યજ્ઞો આરાધનાઓનો સ્વીકાર કરું છું, કારણ કે હું પોતે જ બધા યજ્ઞોનો ઈષ્ટદેવ સ્વામી છું. જે આવી ઈશ્વરની વિશાળતા નથી જાણતા તે તત્વજ્ઞાની નથી થઈ શકતા. કેટલાક લોકો ઈષ્ટદેવના દુરાગ્રહી હોય છે તો કેટલાક પદ્ધતિના દુરાગ્રહી હોય છે. આ રીતે આ પદ્ધતિથી જ આરાધના થાય. આ સિવાયની બધી પદ્ધતિઓ વ્યર્થ છે એવી ચુસ્ત ધારણા રાખે છે. તે ભક્ત હોય તો પણ તે તત્વજ્ઞાની નથી, કારણ કે તત્વથી બધા દેવો અને બધી પદ્ધતિઓ એકની એક જ છે, કારણ કે બધાનું લક્ષ્ય એક જ છે. આવી બહુદેવવાદી ઉપાસનાથી ભક્તો તે જ લક્ષ્યોને પ્રાપ્ત કરતા હોય છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતાઃ ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો અપી મામ. દેવોની આરાધના કરનારા દેવોને દેવલોકને પ્રાપ્ત થાય છે. પિતૃઓની ઉપાસના કરનારા પિતૃલોકને પ્રાપ્ત કરે છે. ભૂતોની પૂજા કરનારા ભૂતોને પ્રાપ્ત થાય છે. પણ જે મારી ઈશ્વરની ઉપાસના કરે છે તે ઈશ્વરને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં દેવ પૂજા, પિતૃપૂજા, ભૂત પૂજાનો સ્વીકાર થયો છે. ભક્તિ માર્ગમાં બે મુખ્ય ધારાઓ છે: સામગ્રી સહિતની પૂજા અને સામગ્રી વિનાની પૂજા. અહીં સામગ્રીનો સ્વીકાર બતાવે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહરતમ શ્રામી પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત ભક્તિપૂર્વક અને પરમેશ્વરને પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પણ કરે છે તેનો હું પરમેશ્વર ભક્તિથી અર્પણ થયેલ વસ્તુઓનો સ્વીકાર કરું છું. ઉપર કહ્યું તેમ સામગ્રીપૂર્વકની ઉપાસનામાં ભક્ત ભગવાનને ગમે તેવી બધી સામગ્રીઓ ભેગી કરીને ભક્તિભાવથી અર્પણ કરતો હોય છે. આ ક્રિયા આરાધનામાં ભક્તનું મન લાગી જાય છે અને સામેની પ્રતિમા કે પ્રતીકમાં તેને સાક્ષાત ભગવાનની અનુભૂતિ થવા લાગે છે. તે ભાવથી જુએ છે, વાતો કરે છે, નવડાવે છે, ખવડાવે છે, બધું જ ભાવ વિભોર થઈને કરે છે. ભગવાન કહે છે, ભક્તિભાવથી કાલાવાલા કરતા કરતા આવું અર્પણ કરેલું બધું હું પ્રેમથી સ્વીકાર કરું છું. અર્થાત તે વ્યર્થ જતું નથી. પરમેશ્વર પણ લાગણીશીલ છે, લાગણીહીન વિતરાગ નથી. તે ભાવનો ભૂખ્યો છે અને ભાવ કદી લુખ્ખો હોતો નથી. તેથી ભક્ત કદી ખાલી હાથે ઉપાસના કરતો નથી. કાંઈનું કાંઈ અર્પણ કરતો જ રહે છે. અર્પણ થનારી વસ્તુઓ સમજવા જેવી છે. પત્રમ. મુખ્ય બે ધારાઓમાં શિવ અને વિષ્ણુની ધારાઓ છે. તેમાં શિવને બિલ્વપત્ર અને વિષ્ણુને તુલસીપત્ર અર્પણ થાય છે. બંને મહાઔષધિઓ છે. અર્પણ થવાને કારણે આ બંનેના વન રચાયા છે. બિલ્વ વૃક્ષોના વન અને તુલસીના વૃંદાવન. શ્રાવણ મહિનામાં ભક્તજનો જે ભાવથી બિલ્વપત્રો શિવાર્પણ કરે છે તે ભાવના દ્રશ્ય જોવા જેવું હોય છે. આવું જ વૈષ્ણવ ભક્તો તુલસી દળ અર્પણ કરતા હોય છે. જે નિરાકારવાદીઓ સામગ્રી વિનાની ઉપાસના કરે છે તે કોઈ વન ઉગાડતા નથી, કારણ કે જરૂર જ નથી. તે કોઈને રોજી પણ આપતા નથી, કારણ કે કશી વસ્તુની આવશ્યકતા નથી. રોજીની દ્રષ્ટિએ સામગ્રીવાદી લોકોને ઘણી રોજી આપે છે. પુષ્પ. પત્રથી થોડી ઉપરની સામગ્રી પુષ્પ છે. સાકારવાદી મંદિરો પુષ્પોથી મગમગતા હોય છે. મંદિરોની બહાર કેટલાય લોકો પુષ્પો વેચનારા બેઠા હોય છે. તેમને રોજી મળે છે.
આ કારણે બાગ બગીચા લગાવાય છે. તેમાં પણ રોજી ઉત્પન્ન થાય છે. લોકો પોતાની પ્રિયતમાને રાજી કરવા પુષ્પની વેણી, માળા, ગુચ્છ વગેરે અર્પણ કરતા હોય છે. જો પુષ્પથી પ્રિયતમા રાજી થતી હોય તો પ્રિયતમ ભગવાન કેમ રાજી ન થાય? જરૂર રાજી થાય. ભાવથી અર્પણ કરેલું પુષ્પ ભગવાન સ્વીકારે છે. શિવજીને કમળ ફૂલ વહાલું છે, તેથી ભક્તો ગમે ત્યાંથી ગમે તે ભાવે કમળ ખરીદે છે અને ભાવ વિભોર થઈને ચઢાવે છે. પુષ્પોમાં સૌંદર્ય અને સુગંધ બંને હોય છે. તે પ્રેમનું માધ્યમ છે તો શ્રદ્ધાનું પણ માધ્યમ છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ પૂર્વજોની કબરો ઉપર ફૂલ ચઢાવે છે. પીર અને ઓલિયાની દરગાહ ઉપર ચાદર ચઢાવે છે. આ શ્રદ્ધાનું પ્રદર્શન કહેવાય. નિરાકારવાદીઓને ક્યાંય પુષ્પ ચઢાવવાનું હોતું નથી. તેથી મોટા ભાગે તેમની ઉપાસનામાં રસ તરબોળતા નથી રહેતી. ફલમ, ત્રીજી વસ્તુ ફળ બતાવી છે. બોર ખવડાવીને શબરી અમર થઈ ગઈ. જેમ અતિથિ, પ્રેમી વગેરેને લોકો પ્રેમથી ઉત્તમ વાનગીઓ જમાડતા હોય છે, તેમ પોતાના પ્રભુને પણ ભક્તો ઉત્તમ ફળો અર્પણ કરતા હોય છે. આ પદ્ધતિના કારણે ભગવાન આગળ અને સાધુ સંતો આગળ ફળોનો ઢગલો થઈ જતો હોય છે, જેનો પ્રસાદ થઈને સૌમાં વિતરિત થતો હોય છે. ચુસ્ત નિરાકારવાદીઓ મોટા ભાગે લુખ્ખા હોય છે. તે કશું લઈ જતા નથી, કારણ કે ભગવાનને જરૂર નથી. જરૂર હોય અને લઈ જવું તે ઉપકાર ભાવ કહેવાય. જરૂર ન હોય તો પણ લઈ જાય તે ઉદાર ભાવ, સમર્પણ ભાવ કહેવાય. ઘણા લોકો પૂછતા હોય છે, કંઈ જરૂર હોય તો કહેજો. તમે કહો અને પછી કોઈ આપે, તેમાં અહેસાન ભાવ રહે. જો કે ઘણા લોકો તો ત્યાં સુધી જ આગ્રહ કરતા હોય છે કે જ્યાં સુધી તમે માગતા નથી. જો માગવું શરૂ કરો તો આગ્રહ બંધ થઈ જાય. આ રીતે જે આપે તેને અર્પણ, સમર્પણ ન કહેવાય. સમર્પણ તો તેની આવશ્યકતા માટે નથી હોતું. તેને જરૂર હોય કે ન હોય, હું આપ્યા વિના રહી શકતો નથી, તેથી મારી ગરજે આપું છું. આ સમર્પણ છે. ભક્ત પણ ભગવાનને આપ્યા વિના રહી શકતો નથી, તેથી આગ્રહ કરીને, કાલાવાલા કરીને આપે છે, ધરાવે છે. ધરાવેલો ભોગ પણ પ્રસાદ થઈ જાય અને પ્રસાદ વહેંચાય, વેચાય નહીં. પ્રસાદ ઉપર સૌનો હક હોય. પ્રસાદને સંતાડે કે વેચે તેને પૂજા વત્તા અરી કહેવાય, એટલે કે પૂજાનો શત્રુ કહેવાય. કોરા નિરાકારવાદીઓને ત્યાં પ્રસાદ થાળ નથી હોતો, કારણ કે ભગવાન કશું ખાતો નથી. પણ તેથી તેમની સામૂહિક ઉપાસનામાં શુષ્કતા રહે છે. પ્રસાદ સૌને ગમે છે. ભક્તોને પૈસા વાપરવાનું પણ નિમિત્ત જોઈએ. ભક્તો શ્રદ્ધાભાવથી પ્રસાદના ઢગલા કરી દેતા હોય છે. સત્યનારાયણની કથાનો પ્રસાદ કોને ન ગમે? તોયમ. તોયમ એટલે જળ. પત્ર, પુષ્પ, ફળમાંથી કશું જ ન મળે તો માત્ર જળ ચઢાવીને પણ આરાધના કરી શકાય. શિવજી જળ પ્રેમી છે. તેમની જટામાં ગંગા ઘુમરીઓ લઈ રહી છે. ભક્તો જળ ચઢાવવા છેક ગંગોત્રીથી કાવડ લઈને ઓમ નમઃ શિવાય રટતા રટતા કાવડને પોતાને ગામ લઈ જાય છે અને ભાવ વિભોર થઈને ગંગાજળ ચઢાવે છે. દક્ષિણના રામેશ્વરને છેક ઉત્તરથી ગંગાજળની લોટીઓ ચઢાવવા લઈ જવાતી હોય છે. આ ભક્તોની ભાવના જોવા જેવી હોય છે. ભાવના વિનાનું જ્ઞાન લુખ્ખું હોય છે અને નિષ્ક્રિય પણ હોય છે. એટલે ગીતા કહે છે, જે કોઈ ભક્ત શ્રદ્ધા ભક્તિથી પત્ર, પુષ્પ, ફળ કે જળ કંઈ પણ અર્પણ કરે તેનો પરમેશ્વર સ્વીકાર કરે છે. સામગ્રી પૂજાનો એક બીજો પક્ષ પણ છે, અસ્વચ્છતા અને વ્યાપારીકરણ. ઘણી સામગ્રીઓથી અસ્વચ્છતા વધે છે તે હકીકત છે. તેમજ પ્રસાદ વગેરેનું વ્યાપારીકરણ થાય છે તે પણ હકીકત છે. આ બે દોષોથી મંદિરો મુક્ત થવા જોઈએ. વ્યવસ્થા સુધારવાની જરૂર છે. ભક્તિભાવથી જે કાંઈ કરવામાં આવે તે બધું ભગવાનને અર્પણ કરવું જોઈએ. યત કરોષિ યદશ્ચાસી યજ્જુ હોશીમ દદાસી યત
યત પશ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે કૌંતેય, તું જે કરે છે, જે ખાય છે, જે આહુતિ આપે છે, જે દાન આપે છે, જે તપ તપે છે, તે બધું મને, પરમેશ્વરને અર્પણ કર. આ શ્લોકમાં સમર્પણ ભાવ બતાવ્યો છે. જે કંઈ કરે, જે ખાય, જે હવન કરે, જે દાન કરે, જે તપ કરે, આ બધું ભગવાનને અર્પણ કર. કોઈ શંકા કરે કે મનુષ્ય પાપ કરે તો તે પણ ભગવાનને અર્પણ કરી શકાય? શ્લોક તો કહે છે કે કરી શકાય. તેણે પાપ પુણ્યનો ભેદ કર્યો નથી. આવી રીતે જે અખાદ્ય આહાર છે તે પણ ભગવાનને અર્પણ કરી શકાય? કરી શકાય. કોઈ ભેદ બતાવ્યો નથી કે પવિત્ર આહાર જ મને અર્પણ કર. જે કાંઈ ખાય તે બધું અર્પણ કર. પણ ભક્ત આવું કરી શકે નહીં. અનુભવ કરવો હોય તો કરી જુઓ. શ્રદ્ધા ભક્તિથી જીવન જીવનારો ભક્ત ઈચ્છાપૂર્વક પાપ કરી શકે નહીં, અને કદાચ કરે તો તેને ગ્લાનિ થાય. તે તેવું કર્મ ભગવાનને અર્પણ કરી શકે જ નહીં. અર્થાત તારી બધી પ્રવૃત્તિઓ કૃષ્ણાર્પણ ભાવથી કર. આ રીતે સમર્પણ કરવાથી શુભાશુભ ફળથી મુક્ત થઈશ. શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુ પૈશ્યસી. આ રીતે શુભ અશુભ ફળોથી અને તેના કર્મબંધનોથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ અને યોગથી મુક્ત મનવાળો તું મુક્ત થઈને મને, પરમેશ્વરને પ્રાપ્ત કરીશ. પોતાના વિશે સ્પષ્ટતા કરે છે. સમો અહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિયઃ યે ભજંતી તુમામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. બધા પ્રાણીઓમાં હું ઈશ્વર સમભાવથી રહું છું. હું કોઈનો દ્વેષ કરતો નથી, તેમજ કોઈને પ્રેમ પણ કરતો નથી. તો પણ જે મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું. અમે બંને ઓતપ્રોત છીએ. સમભાવના બે અર્થ છે. એક તો સર્વવ્યાપક હોવાથી તે જેટલો મંદિરમાં છે તેટલો જ ઉકરડામાં પણ છે, ઓછો વધતો નથી. જે લોકો ઈશ્વરને માત્ર સાકાર જ માને છે તે કોઈ એક દેશ, વૈકુંઠ આદિ સ્થાનમાં માને છે. તેથી તે તેના ધામમાં તો છે, અન્યત્ર નથી. એટલે કે મંદિર વગેરે આ લોકના સ્થળે નથી. જો મંદિરમાં ન હોય તો ઉકરડામાં હોય જ શાનો? આ રીતે એક દેશીય સાકારવાદીઓમાં ઈશ્વરનો સમભાવ રહેતો નથી. બીજો સમભાવ વ્યવહારનો છે. વ્યવહારમાં શત્રુમિત્ર, પક્ષ વિપક્ષ વગેરે રહેવાનું. આ બધામાં સમભાવ રાખવો કઠિન છે. પણ ભગવાન કહે છે કે મારો કોઈ દ્વૈષ્ય નથી. અર્થાત હું કોઈનો દ્વેષ કરતો નથી. ભલે કોઈ મારો દ્વેષ કરે, જેમ કે શિશુપાલ, દુર્યોધન, કંસ વગેરે દ્વેષ કરે છે તો કરે, પણ ભગવાન તેમનો પણ દ્વેષ નથી કરતા. દ્વેષ મનોવૃત્તિ છે અને તેનું પરિણામ ઘૃણા છે. ભગવાનને કોઈના પ્રત્યે ઘૃણા ન હોય, પાપીના પ્રત્યે પણ ન હોય. પાપીના પ્રત્યે પણ દયાભાવ હોય. જો દ્વેષ ન હોય તો દંડ કેમ અપાય? દંડ કર્તવ્યનો ભાગ છે. તટસ્થતાથી પણ દંડ અપાય. જલ્લાદને ફાંસીએ ચઢનાર પ્રત્યે દ્વેષ નથી હોતો, તો પણ કર્તવ્ય ભાવરૂપે તે દોરડું ખેંચે છે. તેના ઉપર હત્યાનો આરોપ નથી લાગતો. ભગવાન પણ પાપીને દંડના ભાગરૂપે દંડ આપે છે, પણ તટસ્થ ભાવ રાખે છે. ન પ્રિય, મારું કોઈ પ્રિય નથી. પ્રિયતા રાગ અનુરાગમાંથી પ્રગટતી હોય છે. ભગવાનને કોઈ પ્રિય ન હોય તો અર્જુનનો રથ કેમ ચલાવે છે? ગીતા જ્ઞાન અર્જુનને જ કેમ આપે છે? દુર્યોધનને કેમ આપતા નથી? જવાબ સીધો છે. અર્જુને સારથી તરીકે યાચના કરી હતી, દુર્યોધને નહીં. ગીતા જ્ઞાનની જિજ્ઞાસા અર્જુનને થઈ હતી, દુર્યોધનને નહીં. વાતને સ્પષ્ટ કરે છે. જે ભક્તિભાવથી મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું.
આનો અર્થ શો સમજવો? તેવા ભક્તો મારામય રહેવાથી મારામાં છે. અરે, હું ભગવાન સર્વવ્યાપી કહેવાથી તેનામાં છું જ, પણ તે યાદ કરતા રહેતા હોવાથી હંમેશા હાજરા હજૂર થઈને રહું છું. બીજામાં આવું નથી હોતું. કદાચ કોઈ દુરાચારી વ્યક્તિ ભક્ત થાય તો અપિચેત સદુરાચારો ભજતે મામ નન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યગ વ્યવસિતો હિ સહ. કદાચ કોઈ દુરાચારી વ્યક્તિ અનન્ય ભાવથી ઈશ્વરનું ભજન કરે તો તેને સંત જ સમજવો, જો તે સારી રીતે દ્રઢ નિશ્ચયી હોય તો. ગીતા બહુ ઉદાર છે. ભક્તિ માર્ગમાં સૌનો અધિકાર છે. તે એટલી હદે કે કદાચ કોઈ મહાદુરાચારી પાપી પણ જો આ માર્ગે આગળ વધવા માંગે તો જરૂર આગળ વધી શકે છે. ગીતા કહે છે કે આવા પુરુષને સંત જ સમજવાનું. અધ્યાય 9. આ અધ્યાયનું નામ રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. રાજવિદ્યા એટલે રાજ કારોબાર સંબંધી વિદ્યા નહીં, પણ મુખ્ય વિદ્યા. જેમ રાજમાર્ગ એટલે રાજાને ચાલવાનો માર્ગ નહીં, પણ સૌને ચાલવાનો માર્ગ. આવી જ રીતે રાજગુહ્ય યોગ એટલે જે મુખ્ય પ્રધાન સાધના અને સાધ્ય છે પરમાત્મા, તેના સંબંધી ગુહ્ય વાતો, જેને આપણે ભગવાન, બ્રહ્મ, પરમેશ્વર વગેરે કહીએ છીએ, તેના સંબંધી ન જાણેલી એવી ગુહ્ય વાતો આ અધ્યાયમાં કહેવામાં આવશે. એવા ભાવથી અધ્યાયનું નામ રાજવિદ્યા રાજગુહ્ય યોગ એવું રાખ્યું છે. અધ્યાયની શરૂઆત ભગવાન પોતે કરે છે. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામ્યમ ન સૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાન. હવે તને કોઈની ઈર્ષા ન કરનારા અર્જુનને વિજ્ઞાન સહિત જ્ઞાનને કહીશ, જે અત્યંત ગુપ્ત છે, જેને જાણવાથી અશુભોથી તારો મોક્ષ થઈ જશે. ગીતા પ્રારંભમાં જ એક શરત મૂકે છે. જે કોઈની ઈર્ષા ન કરે તેને જ આ રહસ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અસૂયા શબ્દ ઈર્ષાને મળતો તો છે, તો પણ થોડો જુદો છે. ઈર્ષા એટલે સ્પર્ધામાં આગળ નીકળી જનારા પ્રત્યે દ્વેષ થવો તે, પણ અસૂયા એટલે વિરોધીના સદગુણોમાં પણ દોષ દ્રષ્ટિ રાખવી તે. જે વ્યક્તિ ગુણોમાં પણ દોષ જુએ તે દોષોમાં તો દોષ જોવાનો જ. આ રીતે અસૂયાવાળો ઈર્ષાળુ કરતા પણ હીન કહેવાય. આવી અસૂયા વૃત્તિ જેમાં નથી તેવા અર્જુનને આ રહસ્ય જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી માનવામાં આવ્યો છે. તેથી ગુહ્યતમ જ્ઞાનમ વિજ્ઞાન સહિત આપવાની પ્રસ્તાવના ભગવાન કરે છે. આ શ્લોકમાં બીજી મહત્વની વાત કરી છે. મોક્ષ એટલે શું? અશુભોથી છૂટવું તે મોક્ષ છે. મોક્ષ સે અશુભાત. અહીં જન્મ મરણના ચક્કરની વાત કરી નથી. અશુભ એટલે શું? જેનું પરિણામ દુઃખદાયી હોય તે અશુભ કહેવાય. આનાથી ઉલટું શુભ કહેવાય. જેનું પરિણામ સુખદાયી કલ્યાણકારી હોય તેને શુભ કહેવાય. શુભથી સુખી થાય તો સુખ શાંતિદાયક બની શકે. અશુભથી કદાચ કોઈ સુખી થાય તો પણ તે શાંતિદાયક ન હોય. એટલે સંત પુરુષો કોઈને આશીર્વાદ આપે તો શુભમ ભવતું બોલે, કારણ કે શુભમાંથી જ સુખ શાંતિ પ્રાપ્ત થાય, અશુભથી નહીં. વિજ્ઞાન સહિત જ્ઞાનનો અર્થ થાય છે માત્ર ઉપર છેલ્લું જ્ઞાન નહીં, પણ જ્ઞાનના આગળ પાછળના ઊંડાણથી વિજ્ઞાન સહિતનું જ્ઞાન હવે કહીશ. રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષા વગમ ધર્મ્યમ સુમુખમ કર્તુમ વ્યયમ. આ રાજવિદ્યા રાજગુહ્ય પવિત્ર અને ઉત્તમ છે. પ્રત્યક્ષ અનુભવથી જાણવા યોગ્ય છે. સરળતાથી કરવા યોગ્ય અવ્યય છે. આ રાજવિદ્યા બધી વિદ્યાઓના રાજા જેવી અને ધોરીમાર્ગ જેવી છે, છતાં ગુપ્ત રહસ્યોથી ભરપૂર છે. પવિત્ર પણ છે, કારણ કે તે પાપોથી મુક્ત કરાવનારી છે
શ્રેષ્ઠ છે અને પ્રત્યક્ષ અનુભવી શકાય તેવી સહજ, સરળ અને કાયમ ટકી રહેનારી છે. એવી રાજવિદ્યા હવે કહેવી છે. આવું જ્ઞાન નહીં મેળવનારાનું શું થાય છે? અશ્રદ્ધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. હે પરંતપ, જે શ્રદ્ધાહીન પુરુષો છે તે આ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તે પરમેશ્વરને પ્રાપ્ત કર્યા વિના જ પાછા સંસાર ચક્રમાં આવી જાય છે. જે પુરુષને જીવનમાં 5 ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ધન્ય ધન્ય થઈ જાય છે. ધન ઐશ્વર્ય, રૂપ ઐશ્વર્ય, કંઠ ઐશ્વર્ય, મેધા ઐશ્વર્ય અને શ્રદ્ધા ઐશ્વર્ય. ધન ઐશ્વર્ય વિશે વિચારીએ. ધન ઐશ્વર્ય છે. ઐશ્વર્યનો અર્થ થાય છે જેનાથી પુરુષમાં ઈશ્વર ભાવ અર્થાત શ્રેષ્ઠ ભાવ આવે તે ઐશ્વર્ય કહેવાય. 1000 સામાન્ય માણસોની વચ્ચે ધનવાન શ્રેષ્ઠ કહેવાય છે. તેનું માન સન્માન આપોઆપ વધી જાય છે. રૂપ ઐશ્વર્ય, જેને રૂપ મળ્યું છે તેને ઐશ્વર્ય મળ્યું છે. તેનું મૂલ્ય વધી જતું હોય છે. આપોઆપ તેની નોંધ લેવાય છે. તેને માન સન્માન પણ પ્રાપ્ત થાય છે. કદરૂપા માણસનો તિરસ્કાર થાય છે કારણ કે તે ઐશ્વર્ય વિનાનો છે. જેને મધુર કંઠ મળ્યો છે તે ઐશ્વર્યવાન છે. તેને સાંભળવા લોકો તૈયાર રહેતા હોય છે. આ કુદરતી બક્ષિસ છે. તે સૌને નથી મળતું. જેને પ્રચંડ મેધા પ્રાપ્ત થઈ છે તે પણ ઐશ્વર્ય છે. તે પણ કુદરતી બક્ષિસ છે. મેધાવી પુરુષ સૌથી મહાન નિર્માતા થતો હોય છે. મેધા એ ઐશ્વર્ય જ નહીં પણ મહા ઐશ્વર્ય છે. શ્રદ્ધા એટલે પવિત્ર વિશ્વાસ. માત્ર વિશ્વાસ નહીં, વિશ્વાસમાં પવિત્રતા અને પૂજ્યતા ઉમેરાય એટલે શ્રદ્ધા થાય. ઈશ્વર પ્રત્યે, ધર્મ પ્રત્યે, જ્ઞાનીજનો પ્રત્યે, ધર્મગ્રંથો પ્રત્યે, તીર્થસ્થાનો પ્રત્યે લોકોને શ્રદ્ધા થતી હોય છે. આ સૌમાં સર્વોચ્ચ શ્રદ્ધા ઈશ્વર શ્રદ્ધા છે. તેનાથી વ્યક્તિ આંતરિક રીતે દ્રઢ અને મક્કમ થતી હોય છે. વિપત્તિ આપત્તિના ઝંઝાવાતોમાં તે ટકી શકતી હોય છે. શ્રદ્ધા પણ ઈશ્વર પ્રદત્ત મહા ઐશ્વર્ય છે. શ્રદ્ધા હોય તો જ ભક્તિ કરી શકાય. શ્રદ્ધા વિના ભક્તિ થાય જ નહીં. પરમેશ્વર જેને ન્યાલ કરી નાખવા માંગે છે તેને દ્રઢ શ્રદ્ધા આપે છે. આ 5 ઐશ્વર્યોમાંથી જેને 5 મળ્યા હોય તે તો ધન્ય ધન્ય કહેવાય. પણ કદાચ 5 ન મળ્યા હોય અને એકાદ મળ્યું હોય તો પણ જીવન મૂલ્યવાન થઈ જાય. ગીતા કહે છે કે જે શ્રદ્ધા વિનાના છે તે દુર્ભાગી છે કારણ કે તે ઐશ્વર્ય વિનાના છે. તેમની પાસે હૃદયનું ઐશ્વર્ય નથી હોતું. તેવા પુરુષો આ રાજવિદ્યાને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના જ તે મૃત્યુ સંસારમાં ભટકતા રહે છે. સંસારને મૃત્યુ સંસાર કહ્યો છે. જન્મ્યા પછી મરી જવું અનિવાર્ય છે. મરી જવું એ મહાદુઃખ છે. કોઈને મરવું ગમતું નથી. મૃત્યુના ત્રાસથી ભલભલા કાંપી ઉઠે છે. તેમાં પણ જે બહુ સુખી છે. સર્વોચ્ચ સુખ પ્રેમ સુખ છે. જેને અઢળક પ્રેમ મળ્યો હોય તે મૃત્યુને ઈચ્છતો નથી કારણ કે તે પ્રેમ દ્વૈતમાં હોય છે. એકાકીને પ્રેમ નથી હોતો. બેમાંથી એકનું મૃત્યુ થાય તો મરનાર અને જીવનાર બંને માટે અસહ્ય દુઃખ થાય. તેથી પ્રેમીઓ અમરતા ઈચ્છે છે જે શક્ય નથી. સંસારની દુર્લભ પ્રાપ્તિઓમાં સૌથી દુર્લભ પ્રાપ્તિ દૈવી પ્રેમ છે. દૈવી પ્રેમ પ્રાપ્ત તો થયો પણ હવે મરણ આવી અને ઊભું થઈ ગયું. આથી વધારે કોઈ દુઃખ નથી. તેથી કેટલીક વાર પ્રેમી યુગલો સાથે જ મરી જવાનું પસંદ કરતા હોય છે. સામાન્ય લોકો તેમની સ્થિતિને સમજી શકતા નથી. આવા મૃત્યુથી અનિવાર્ય સંસારમાં પેલો શ્રદ્ધાહીન પુરુષ ભટકતો રહે છે. એનો અર્થ એ થયો કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. તેને પ્રાપ્ત કરનાર દૈવી પ્રેમને પ્રાપ્ત કરે છે. પ્રેમ એ જ પરમેશ્વર, એ જ શ્રી કૃષ્ણ છે. ભૂમિકા બાંધ્યા પછી
હવે ઈશ્વરનું સ્વરૂપ બતાવે છે. મયા તત્મિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વવસ્થિત. ઈશ્વર અવ્યક્ત રૂપ છે. તેના દ્વારા આ વ્યક્ત જગત વ્યાપ્ત થયું છે. તે ઈશ્વરના આધારે જ બધા બ્રહ્માંડો છે, પણ પરમેશ્વર તેમના આધારે નથી. પૂર્વે કહેલી વાતને ફરીથી દ્રઢતા માટે કહે છે કે પરમેશ્વર અવ્યક્ત નિરાકાર છે. તેણે જ આ વ્યક્ત થયેલા જગતની રચના કરી છે. તે વિશ્વવ્યાપી છે. નિરાકાર જ વ્યાપક થઈ શકે. સાકાર હંમેશા એકદેશીય હોય, બધે ના હોય. રાજા રાજધાનીમાં હોય, પૂરા રાજ્યમાં ન હોય. પૂરા રાજ્યમાં તેની સત્તા હોય, તે પોતે ના હોય. તેના નોકરો હોય, તેને નોકરોની આધીનતા રહે. અમલદારો વિના રાજ્ય ન કરી શકાય. પણ નિરાકાર ઈશ્વર સર્વત્ર હોય, તેની પોતાની સત્તા હોય. તેથી તેના નોકરો અમલદારોની જરૂર ન રહે. આવો અવ્યક્ત ઈશ્વર સચરાચર વ્યાપક બધા બ્રહ્માંડોનો આધાર બને છે. જેમ શરીરનો આધાર અવ્યક્ત જીવાત્મા છે. જીવાત્મા ન હોય તો દેહ ધારણ થઈ શકે નહીં. મળદું ઊભું રહી શકતું નથી. તે બેસી શકતું પણ નથી. તરત જ ગબડી પડે છે, કારણ કે તેનો આધાર જીવાત્મા નથી. આવી રીતે પરમેશ્વરના આધારે બધા બ્રહ્માંડો ટકી રહ્યા છે. પણ પરમેશ્વર તે બ્રહ્માંડોના આધારે ટકી રહ્યો નથી. તે સ્વયંભૂ છે. આ જ વાતને વધુ દ્રઢ કરે છે. ન ચ મસ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂત બૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. બધા ભૂતો પરમેશ્વરમાં નથી, અર્થાત વ્યાપક નથી. હવે મારા યોગ ઐશ્વર્યને જો. પરમેશ્વર બધા પ્રાણીઓનો ભરતા છે. બધામાં પરમેશ્વર છે, કારણ કે બધા પ્રાણીઓની સર્જકતા પરમેશ્વરથી થાય છે. ઈશ્વરની વ્યાપકતાના ઉદાહરણ આપે છે. યયાકાશ સ્થિતો નિત્યમ વાયુઃ સર્વત્ર ગોમહાન તથા સર્વાણી ભૂતાની મસ્થાની ત્યુપધારય. જેવી રીતે અનંત આકાશમાં સર્વત્ર વહેનારો મહાન વાયુ નિત્ય વહેતો રહે છે, તેવી જ રીતે બધા પ્રાણીઓ અનંત પરમેશ્વરમાં વહેતા રહે છે તેવું સમજ. પરમેશ્વર સૌનો આધાર છે તેવું વારંવાર કહેવાયું છે. તેને ઉદાહરણથી સમજાવે છે. જેમ અનંત આકાશમાં વાયુ વહેતો રહે છે, વાયુમાં ગતિ છે તેથી વહે છે. આકાશમાં ગતિ નથી તેથી સ્થિર છે. આવી જ રીતે પરમેશ્વર અનંત છે. તેનો છેડો નથી. તેમાં અનંત કોટી બ્રહ્માંડો કે લોક આવેલા છે. તેમાં આ બધા જીવાત્માઓ વહેતા રહે છે. સૌની પોતપોતાના કાર્યો પ્રમાણે ગતિ થયા કરે છે. આ બધા જીવાત્માઓનું શું થાય છે? સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદો વિસૃજામ્યહમ. કલ્પનો ક્ષય થાય ત્યારે બધા પ્રાણીઓના જીવાત્માઓ પરમેશ્વરની પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. અને ફરીથી જ્યારે કલ્પની શરૂઆત થવાની હોય છે ત્યારે તે બધાનું સૃજન થાય છે. અહીં વિલીન શબ્દ સમજવા જેવો છે. વિલીન એટલે નષ્ટ નહીં. જેમ પાણીમાં મીઠું વિલીન થાય તો નષ્ટ થતું નથી, પણ પાણીને ખારું કરી દે છે. તેનું અસ્તિત્વ માત્ર સ્વતંત્ર રીતે દેખાતું નથી, પણ રહે તો છે જ. આવી રીતે કલ્પક્ષય એટલે પ્રલયકાળમાં બધા જીવાત્માઓ પરમેશ્વરની પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે, અર્થાત સુષુપ્ત દશામાં રહે છે. અને જ્યારે સૃષ્ટિ રચનાનો કાળ આવે છે ત્યારે તે બધા પ્રગટ થાય છે. આ ઉપરથી જીવાત્મા નિત્ય છે. તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી, પણ વિલીન કે પ્રગટ થાય છે. આ પ્રકૃતિ કઈ છે? પ્રકૃતિમ સ્વામ વષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ વશમ પ્રકૃતેર્વશાત.
મારી દૈવી પ્રકૃતિનો આધાર લઈને વારંવાર આ જીવ સૃષ્ટિની રચના કરું છું. આ બધું આપોઆપ પ્રોગ્રામ કર્યો હોય તેમ થયા કરે છે. સૃષ્ટિની ઉત્પત્તિ વિશે 3 પ્રશ્નો મહત્વના છે. એક તો સૃષ્ટિ શામાંથી થઈ, બીજું ચેતન જીવાત્માઓ ક્યાંથી આવ્યા, અને ત્રીજું સૃષ્ટિ કોણે કરી. આ 3 પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તર બધા ધર્મો નથી આપતા. કેટલાક તો પ્રશ્ન જ પૂછવા નથી દેતા. બસ ઈશ્વરની મરજીથી સૃષ્ટિ થઈ ગઈ. શામાંથી થઈ, કેમ થઈ વગેરે પ્રશ્નોની માથાકૂટમાં પડવાનું નહીં. એક રીતે આ સારી વાત કહેવાય. ખરેખર આ માથાકૂટ જ છે, કારણ કે કશો જ સચોટ નિર્ણય નથી થતો. સૌ સૌની રીતે સમાધાન કરે છે. તેના કરતાં આ પ્રશ્ન જ ન કરવો સારો. પણ ગીતા વિચાર પ્રધાન ગ્રંથ છે. જે ગ્રંથો અને ધર્મો વિચાર પ્રધાન હોય છે તેમાં વિચારોની છૂટ હોય છે. તેથી ચિંતનનું ક્ષેત્ર વિશાળ થાય છે. પણ વિચાર પ્રધાન ધર્મો આચારો પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપતા. જે ધર્મો અને ગ્રંથો વિચાર પ્રધાન નથી હોતા તે આચાર પ્રધાન હોય છે. અર્થાત તે નાના નાના આચારોની વ્યાખ્યા અને વ્યવસ્થા કરતા હોય છે, જે રોજની જિંદગીમાં આચરાતા હોય છે. આચાર પ્રધાનતાથી જીવન જીવવાની વ્યવસ્થા થતી હોય છે. વિચાર પ્રધાનતાથી બૌદ્ધિક સમાધાનની વ્યવસ્થા થતી હોય છે. આટલો બંનેમાં ફરક છે. ગીતા સૃષ્ટિ ઉત્પત્તિના વિષયને માત્ર ઈશ્વરની ઈચ્છા ઉપર છોડી દેતી નથી. તે વિચાર કરે છે, કરવાની છૂટ આપે છે. તેને ધૂતકારવો નહીં, પણ તે સારી રીતે દ્રઢ નિશ્ચય થયો હોય તો. દુરાચારી. દુરાચારી 3 પ્રકારના હોય છે. એક જન્મજાત સ્વભાવથી જ દુરાચારી હોય. આવા લોકો સારા, સંસ્કારી, ઉત્તમ ઘરમાં જન્મ લઈને પણ દુરાચારી જ રહેતા હોય છે. તે સુધરતા નથી. બીજો કુસંગથી દુરાચારી થયો હોય. આવા માણસને જો કુસંગ છૂટે અને સત્સંગ મળે તો તે જરૂર સુધરી જતો હોય છે. તેમાં પણ જો તે અભિજાત હોય તો સુધરીને મહાન બને છે. જેમ વાલ્મીકી, બિલ્વમંગલ, જેસલ વગેરે. ત્રીજો પરિસ્થિતિવશ દુરાચારી થયો હોય છે. જીવનમાં પરિસ્થિતિ બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આમ્રપાલીને પરિસ્થિતિવશ ગણિકા થવું પડ્યું હતું. સારા માણસને પણ કેટલીક વાર પરિસ્થિતિ લાચાર બનાવી દેતી હોય છે. ઘણી સ્ત્રીઓ લાચારીથી કુમાર્ગે વળી જતી હોય છે. તે લાચારી આગળ ટકી શકતી નથી. તેમનામાં તેટલી મક્કમતા નથી હોતી. જેનામાં મક્કમતા હોય છે તે ગમે તેવી લાચારીમાં પણ શિયળ સાથે સમજૂતી નથી કરતી. તે બળીને ખાખ થઈ જતી હોય છે, જેવી કે જસમા, રાણકદેવી વગેરે. દુરાચારના મુખ્યતઃ 3 કેન્દ્રો હોય છે: ધન, કામવાસના અને સત્તા. ધનનો દુરાચાર લોભ કે લાલચમાંથી પેદા થતો હોય છે. તેથી લોભને શત્રુ કહ્યો છે. કામવાસનાનો દુરાચાર અતૃપ્તિ અને અહંકારથી પેદા થતો હોય છે. જેને કામ તૃપ્તિ માટે પતિ અથવા પત્ની મળ્યા હોય પણ પરસ્પરથી તૃપ્તિ ન થતી હોય તો તેવું માણસ વ્યભિચાર રૂપી દુરાચાર તરફ વળે છે. જો બંને જાણી કરીને એકબીજાને તૃપ્તિ ન આપતા હોય તો તે દોષી કહેવાય. જેને કોઈ પણ કારણસર કામ તૃપ્તિનું પાત્ર મળ્યું જ નથી, તે કદાચ માર્ગ ચાતરે તો તેમાં તે એકલો દોષી ન કહેવાય. ધર્મ વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા પણ દોષી કહેવાય. કોઈએ પણ તેને અવરોધ્યો હોય તે દોષ કહેવાય. જે લોકોને કામ તૃપ્તિનું યોગ્ય પાત્ર મળ્યું હોય તેમ છતાં જો તે કુમાર્ગ તરફ વળે તો તેમાં અહંકાર કારણ હોય. કેટલાક લોકોમાં એવું અભિમાન હોય છે કે મારે વધુમાં વધુ સારું સારું ભોગવી લેવાનું છે. હક હોય કે ન હોય, નીતિ અનીતિનો કશો જ ભેદ કર્યા વિના તે વધુમાં વધુ પાત્રો મેળવવા પ્રયત્નો કરતો રહે છે. આ મહાદોષી કહેવાય. આવા લોકો સુધરતા નથી. તે દંડના જ ભાગી કહેવાય. કેટલાયના ઘર ઉજાડનારા તે દયાને પાત્ર નથી હોતા.
આવો જ સત્તા પ્રાપ્તિ માટે દુરાચાર થતો હોય છે. ખોટી રીતે સત્તા પડાવવી, પચાવવી, તે માટે ન કરવાના જુલ્મો કરવા તે દુરાચાર. આ બધામાંથી કોઈ પણ દુરાચારી પુરુષ જો દુરાચાર છોડીને પરમેશ્વરના શરણે જાય અને અનન્ય ભાવથી ભક્તિ કરે તો તેને સંત જ માની લેવો. પણ આવા માણસે મૂળે પરિચિતો વચ્ચે જીવન જીવવું નહીં, કારણ કે તે તેને જૂની દ્રષ્ટિથી જ જોયા કરશે. બદનામ થઈ ચૂકેલી વ્યક્તિ માટે નવી દુનિયા વસાવવી જ સારી. આવા દુરાચારીને ધર્માત્મા થતા કેટલો સમય લાગે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિ નેગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, આવી વ્યક્તિ તરત જ ધર્માત્મા થઈ અને શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. જો હું પ્રતિજ્ઞા કરું છું કે કદી પણ મારા ભક્તનો નાશ નથી થતો. આ શ્લોકમાં ભગવાને પ્રતિજ્ઞા કરી છે. ગીતામાં કેટલીય જગ્યાએ આવી પ્રતિજ્ઞાઓ જોવા મળે છે. ખાતરીપૂર્વક દ્રઢતાથી આપેલો ભરોસો પ્રતિજ્ઞા થઈ જાય છે. આવો દુરાચારી પણ પાપોનો પસ્તાવો કરે. જેટલું પસ્તાવાનું પ્રમાણ વધારે તેટલો તેનો ઉદ્ધારનો સમય ઓછો. આ માટે શબ્દ વપરાયો છે ક્ષિપ્ર. તે જલ્દી ધર્માત્મા થઈ જાય છે. પાપનો ડંખ સત્પુરુષોને જ લાગતો હોય છે. આ ડંખ જ તેનો અંતર્દાહ પેદા કરે છે. અરે રે, મેં આ શું કર્યું? એવો દાહ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે શુદ્ધ થતો જાય. આ દાહગ્નિમાં તેના પાપ બળીને ખાખ થઈ જાય. તે સતત પ્રભુ ભક્તિ કરતો રહે અને ફરીથી આવા પાપ ન કરે તો તેને કાયમી શાંતિધામ પ્રાપ્ત થાય છે. હવે જન્મજાત પાપ વૃત્તિ વિશે બતાવે છે. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે અપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યાસ તથા શૂદ્રાસ્તે અપી વ્યાંતિ પરામ ગતિમ. હે પાર્થ, જે દ્રઢતાથી મારો એટલે કે ઈશ્વરનો શરણાગત થઈને ભક્તિ કરે છે તે કદાચ પાપ યોની હોય તો પણ પરાગતિને પ્રાપ્ત કરે છે. પછી તે સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, સૌની સદગતિ થાય છે. આ શ્લોક થોડો વિવાદાસ્પદ છે. પાપ યોની શબ્દનો અર્થ થાય છે જન્મજાત પાપી. કેટલાક લોકો એવું માને છે કે કોઈ બાળક જન્મજાત પાપી નથી જન્મતું. સંગ અને પરિસ્થિતિ તેને પાપી બનાવે છે. ગીતા તેમાં સહમત નથી. ગીતાનું માનવું છે કે પાપાત્મા અને ધર્માત્મા જન્મજાત હોય છે. સંગ અને પરિસ્થિતિથી ધર્માત્મા થોડો પ્રભાવિત થઈ જાય પણ અંતે હેમનું હેમ થઈ જાય. જે જન્મજાત પાપાત્મા હોય છે તેને ગમે તેવો સંગ તથા સારામાં સારી પરિસ્થિતિમાં રાખો તો પણ તેને સુધારી શકાતો નથી. એટલે પાપાત્મા અને ધર્માત્મા જન્મજાત હોય છે. પણ તેવું થવાનું કારણ શું? તેના પૂર્વના કર્મો. જે સમયે જેવા કર્મોનો ઉદય થયો હોય તે સમયે તેવી વૃત્તિ અને તેવા આચારો થવા લાગે. પણ કદાચ પાપાત્માના કર્મોનો ઉદય બદલાય તો તે સુધરી શકે છે. કર્મ બદલાવાનો અર્થ છે પુણ્યોદય થાય. એટલે તેને ભક્તિ ગમે, સત્સંગ ગમે, સત્કર્મો ગમે. આ પુણ્યોદયની નિશાની કહેવાય. આવા લોકો દ્રઢભાવથી જો ભગવત ભક્તિમાં લાગી જાય તો તેમનો અવશ્ય ઉદ્ધાર થાય. પછી ભલેને તે સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શૂદ્ર જ કેમ ન હોય, સૌનો ઉદ્ધાર થઈ જાય. અહીં કેટલાક લોકો વૈશ્યની જગ્યાએ વેશ્યા શબ્દ મૂકીને તેને સ્ત્રીનું વિશેષણ બનાવે છે. અર્થાત વેશ્યા સ્ત્રીઓ અથવા વૈશ્યા જેવી પતિત સ્ત્રીઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. આ કલ્પના છે તો સરસ. તેમ કરવાથી વૈશ્યો તથા બધી સ્ત્રીઓ પાપ યોનિના દોષથી બચી જાય છે. પણ આગળના શ્લોક સાથે તેનો મેળ જામતો નથી. જુઓ, કિમ પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમિમમ પ્રાપ્ય ભજસ્વ મામ. જો સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રોનો પણ ઉદ્ધાર થઈ જતો હોય તો પછી ભક્ત બ્રાહ્મણો અને ભક્ત રાજર્ષિઓનું તો કહેવું જ શું? આ લોક અનિત્ય અને અસુખકર છે.
માટે તેને પ્રાપ્ત કરીને મારું ઈશ્વરનું ભજન કર. આ શ્લોકમાં પણ સૂક્તિ છે. અનિત્યમ સુખમ લોકમિમમ પ્રાપ્ય ભજસ્વ મામ. અર્થાત આ લોક અનિત્ય છે, અસુખકર, દુઃખમય છે. તેને પ્રાપ્ત કરીને ફૂલાઈ ન જઈશ. મારું ઈશ્વરનું ભજન કર. આ સૂક્તિ છે. ખરી વાત એવી લાગે છે કે પ્રાચીન કાળમાં સ્ત્રીને બંધનનું પ્રતીક માનવામાં આવતી. તેથી તેનો ત્યાગ કરનારને ત્યાગી, મહાત્યાગી, મહાવિનિષ્ક્રમણ કરતા કહેવામાં આવતો. સ્ત્રી ત્યાગીઓને અમુક ધર્મોમાં ખૂબ બિરદાવ્યા છે. આમાંના કેટલાક ભગવાન થઈ ગયા છે, પણ કોઈ પુરુષ ત્યાગી સ્ત્રીને બિરદાવવામાં નથી આવી. અડધી રાતે કોઈ સ્ત્રીને વૈરાગ્ય ચઢ્યો હોય અને પતિ તથા બાળકોને ત્યાગીને એકલી નીકળી પડી હોય અને લોકોએ તેને બિરદાવી હોય તેવું ઉદાહરણ જોવા મળતું નથી. એવું માનવામાં આવતું હતું કે સ્ત્રી સાક્ષાત મોહ અને વાસનાની પુતળી છે. તેને મોહ થાય પણ વૈરાગ્ય ન થાય. તેથી કેટલાક ધર્મો તો સ્ત્રીને મુક્તિ પણ ન મળે તેવું માને છે. સ્ત્રી સારા પુરુષને પણ પોતાના હાવભાવ દ્વારા માયાજાળમાં ફસાવીને ગાંચીના બળદની માફક સંસાર ઘાણીમાં ફેરવી રાખે છે. પુરુષને આવું ફરવું ગમે છે. કોઈ ભાગ્યશાળીની આંખ ઉઘડે અને આંખના ડાબલા ફેંકી દે તો તેને સ્ત્રીની માયાજાળ સમજાય જાય. પછી તે ભાગી છૂટે તેને ત્યાગ કહેવાય છે. આદ્ય શંકરાચાર્યનો અભિપ્રાય જાણવા જેવો છે. દ્વાર કિમેકમ નરકસ્ય નારી. નર્કનું એકમાત્ર દ્વાર કહ્યું છે નારી. વિશ્વાસ પાત્રમ ન કિમસ્તિ નારી. વિશ્વાસ પાત્ર કોણ નથી? નારી. વિજ્ઞાન મહાવિઘ્ન તમો અસ્તિ કોવા. નાર્યા પિશાચ્યા ન ચ વંચિતો યહ. સૌથી મોટું મહાજ્ઞાની કોણ છે? જે નારી રૂપી પિશાચીનીથી ઠગાયો નથી. આવા અભિપ્રાયો બીજા પણ ઘણાના છે. કદાચ કડવા અનુભવોમાંથી આવા અભિપ્રાયો જન્મ્યા હશે. જે હોય તે, પણ સ્ત્રીઓ વિશે આવી હલકી ધારણાઓ હતી. તેથી અહીં પાપ યોનિમાં સ્ત્રીને સ્થાન આપ્યું લાગે છે. બધી જ સ્ત્રીઓ મોહ, માયા, બંધન અને વાસનાની પુતળી હોતી નથી. તેમાં ઘણી મહાન સતી, સાધ્વી અને વિરાંગના પણ હોય છે. પણ મોટા ભાગે ત્યાગી થનારા સ્ત્રીના કડવા અનુભવોથી ત્યાગી થયા હોય છે. તેથી કદાચ એક જ લાકડીએ સૌને હાંકતા હશે. સ્ત્રી પછી વૈશ્યને પાપ યોની માની છે. વૈશ્ય એટલે અર્થપ્રધાન જીવન જીવનાર વ્યાપારી. જીવનમાં 4 પ્રધાનતા રહેલી હોય છે: અર્થ પ્રધાનતા, કામ વાસના પ્રધાનતા, પરમાર્થ પ્રધાનતા અને ભક્તિ પ્રધાનતા. પ્રથમની બંને પ્રધાનતા વ્યક્તિ તથા સમાજને પાપ તરફ દોરી લઈ જાય છે. વ્યાપારી વર્ગને પહેલા વણિક કહેવામાં આવતો. ધન કમાવા માટે તે ત્યારે અને આજે પણ બધું ખોટું ખરું કરતો રહે છે. આ દેશને ગુલામ બનાવવામાં ફૂટીને શત્રુ સાથે બળી જનારાઓમાં કેટલાક બદનામ વ્યાપારીઓ રહ્યા છે. તેથી કદાચ તેમને પાપ યોની કહ્યા હશે. જો કે ભામાશા, જગડુશા જેવા કેટલાય દેશભક્તો, માનવતાવાદીઓ પણ રહ્યા જ છે અને આજે પણ છે જ. તો પણ અધિકતાના હિસાબે વૈશ્ય શબ્દ હાથમાં આવી ગયો હશે. બિચારા શૂદ્રોની તો વાત જ શી કરવી. અહીં શૂદ્ર શબ્દથી પૂરો વર્ગ ગ્રાહ્ય નથી. જે લૂંટફાટ, ચોરી, ડકૈતી, ધાડ પાડવી, ખંડણી ઉઘરાવવી વગેરે અનેક અનીતિના કાર્યો કરે છે તે શૂદ્રો છે. આવા અનર્થકારીઓ પણ જો ભગવાનના શરણે આવે તો તેમનો ઉદ્ધાર થઈ જાય છે. તો પછી બ્રાહ્મણ કે ક્ષત્રિયની તો વાત જ શી કરવી. તેમનો તો અવશ્ય ઉદ્ધાર થાય છે. હે ભાઈ, આ લોક અનિત્ય છે, અસુખકર છે. શા માટે ફાંફા મારે છે? ખોટું માર્ગ છોડી દે અને પરમેશ્વરનું ભજન કર. ઉપસંહારમાં શરણાગતિને દ્રઢ કરાવે છે. મન્મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તવેવમ આત્માનમ મત્પરાયણ. મારા મનવાળો થા, મારો ભક્ત થા, મારું યજન કરનારો થા, મને નમસ્કાર કર, મારા પરાયણ થા.
જો તું આવું કરીશ તો મને જ પ્રાપ્ત કરીશ. અધ્યાયના ઉપસંહારમાં શું કરવું તે કહે છે. પરમેશ્વરમાં મન લગાવ. સતત નામ જપ કરવાથી પ્રભુમાં મન લાગે છે. મારો ભક્ત થા, અર્થાત ઈશ્વર ભક્તિ કર. યજન કરે તો મારું યજન કર. કર્મકાંડમાં રસ હોય તો બધા કર્મકાંડો ઈશ્વર નિમિત્તે કર. ઈશ્વરને નમસ્કાર કર. દંડવત પ્રણામ કર. વારંવાર માથું ભૂમિને અડાડી અને વંદન કર. તેથી નમ્રતા, દીનતા, આધીનતા આવશે. નાસ્તિકને માથું નમાવવાની જગ્યા નથી હોતી. નિરાકારવાદીને પણ માથું નમાવવાની જગ્યા નથી હોતી. તેને દંડવત પ્રણામ કરનારની આધીનતા, શરણાગતિનું જ્ઞાન ભાન ન હોય. તેથી માથું નમાવવાની એક પવિત્ર જગ્યા તો જરૂર રાખવી જોઈએ. જે લોકોને આવી જગ્યા નથી હોતી તે પછી અપવિત્ર કે અનિષ્ટકારી જગ્યાએ સલામો કરતા ફરે છે. માથું તો તે પણ નમાવે છે, પણ ખોટી જગ્યાએ. જો વ્યક્તિ ઈશ્વર પરાયણ થઈ જાય તો અંતે તે પરમેશ્વરને જ પ્રાપ્ત કરે છે તેવો ભાવ છે. રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામે 9મો અધ્યાય પૂર્ણ.